મિત્રો જય ગુરુદેવ, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ એનજીઓ એજ્યુકેશનમાં। આજે આપણે ઈસી અને આઈસી એન્જિનની થોડી વિસ્તૃત ચર્ચા કરીએ છીએ। તેની સાથે તેમાં જે તફાવત છે એની પણ આજે આપણે ચર્ચા કરવી છે। અમારી ચેનલ સાથે તમે હજુ સુધી જોડાયા ના હોય તો જોડાઈ જશો, અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરશો અને દરેક વિડિયો એન્ડ સુધી જોશો જેથી પૂરેપૂરી માહિતી તમને મળતી રહે। આજે આપણે વાત કરીએ છીએ ઈસી અને આઈસી એન્જિન। તો આગળના વિડિયોમાં આપણે જ્યારે વર્ગીકરણ જોયું હતું તો એન્જિનના વર્ગીકરણમાં મુખ્ય બે ભાગની આપણે વાત કરી હતી, જેમાં એક હતું ઈસી એન્જિન અને એક હતું આઈસી એન્જિન, બરાબર। તો ઈસી એન્જિન એટલે એનું ફૂલ ફોર્મ થાય એક્સટર્નલ કમ્બશન એન્જિન, એક્સટર્નલ કમ્બશન એન્જિન, અને આઈસી એન્જિનનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનલ કમ્બશન એન્જિન, બરાબર। આ શબ્દો ઉપરથી આપણે સમજવાનું છે। એક્સટર્નલ કમ્બશન એટલે જેમાં ફ્યુઅલનું દહન સિલિન્ડરની બહારના ભાગમાં થતું હોય, સિલિન્ડરની બહારના ભાગમાં। એટલે ઉદાહરણ લઈએ આપણે કે કોઈ એવી જગ્યા છે જ્યાં આપણે કોલસાની મદદથી પાણીને વરાળમાં રૂપાંતર કરીએ છીએ। કોલસો સળગાવી પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે। આ વરાળને પાઇપ દ્વારા સિલિન્ડરમાં મોકલવામાં આવે છે। તો આ સિલિન્ડરમાં મોકલીને ત્યાંથી એનર્જીને મેળવવામાં આવે છે। તો આ થયું આપણું એક્સટર્નલ કમ્બશન એન્જિન, જેમાં ફ્યુઅલનું દહન એન્જિનની બહારના ભાગમાં થાય છે અને એની એનર્જીને સિલિન્ડરમાં મોકલવામાં આવે છે। એનાથી વિરુદ્ધ વાત કરીએ તો ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં ફ્યુઅલનું દહન અંદરના ભાગમાં થાય છે, એટલે કે સિલિન્ડરમાં જે પિસ્ટન અરેન્જમેન્ટ હોય છે એની ઉપરના ભાગે થાય છે અને એને ત્યાં ને ત્યાં જ ફ્યુઅલનું દહન કરી પિસ્ટન, ક્રેન્કશાફ્ટ, કનેક્ટિંગ રોડ જેવા ભાગોની મદદથી એક જગ્યાએ બીજી જગ્યાએ યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં આવે છે। તો આ વાત થઈ ઈસી અને આઈસી એન્જિનની મુખ્ય વાત। હવે વાત કરીએ આપણે ઈસી અને આઈસી એન્જિનના તફાવત વિશે। તો ઈસી એન્જિન અને આઈસી એન્જિનને આપણે બે ભાગમાં વહેંચી લઈએ અને મુખ્ય મુદ્દા સાથે એની ચર્ચા કરીએ। સૌથી પ્રથમ ફ્યુઅલનું દહન। તો ફ્યુઅલનું દહન ઈસી એન્જિનમાં ક્યાં થાય છે? તો બહારના ભાગમાં, અને આઈસી એન્જિનમાં ક્યાં થાય છે? સિલિન્ડરના અંદરના ભાગમાં। મિત્રો ટોપિક સાથે યાદ રાખશો, સમજજો તો બીજી વાર આ વિડિયોમાં રહેલા ટોપિક કાયમ માટે યાદ રહી જશે અને તમારે કદાપી એને ગોખવા નહીં પડે। દહન બહાર થતું હોવાથી એની જગ્યા એટલે કે કદ એનું શું હોય છે? વધુ હોય છે, જ્યારે આઈસી એન્જિનનું કદ ઓછું હોય છે। ફ્યુઅલનું દહન ફ્યુઅલની સિલિન્ડરની અંદર જ થવાથી આનું કદ ઓછું હોય છે, જ્યારે એસી એન્જિનનું કદ વધુ હોય છે। એની પછી વાત કરીએ વર્કિંગ ટેમ્પરેચરની। તો વર્કિંગ ટેમ્પરેચર અને પ્રેશર એટલે વર્કિંગ તાપમાન અને દબાણ શેનું વધારે જોવા મળશે એ આપણે સમજી શકીએ છીએ કે આઈસી એન્જિનમાં એનું મૂલ્ય વધારે હશે, જ્યારે અહીંયા ઓછું હશે। કેમ? તો જ્યારે ફ્યુઅલનું દહન બહારની સાઈડ થાય છે ઈસી એન્જિનમાં એને જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે, એટલે કે ઘણા લોસ થાય છે અને એથી એનું વર્કિંગ ટેમ્પરેચર અને દબાણ આઈસી એન્જિન સાપેક્ષે ઓછું હોય છે, જ્યારે આઈસી એન્જિનમાં ફ્યુઅલનું દહન અંદર જ થવાથી એનું વર્કિંગ ટેમ્પરેચર અને પ્રેશર જે યાંત્રિક શક્તિમાં ફેરવાય છે અને એનાથી લોસ ઘણા ઓછા થાય છે, એટલે કે એનું મૂલ્ય વધુ હોય છે। હવે આનું મૂલ્ય એટલે કે ઈસી એન્જિન પ્રમાણમાં મોંઘા હોય છે, જ્યારે આઈસી એન્જિન સસ્તા હોય છે, બરાબર। તો આ વાત થઈ એની। હવે એમાં જે ફ્યુઅલનું દહન થાય છે એનાથી ધુમાડાનું પ્રમાણ વધુ હોય છે, એટલે કે પ્રદૂષણની વાત કરીએ તો પ્રદૂષણમાં આ ઈસી એન્જિનમાં પ્રદૂષણ વધુ થાય છે, જ્યારે આઈસી એન્જિનમાં પ્રદૂષણ ઓછું થાય છે। તો આ વાત સમજવાની છે। ઈસી એન્જિનમાં સામાન્ય રીતે કોલસા જેવા ઘન પદાર્થનો ઉપયોગ થાય છે, જેને દહન કરવાથી ધુમાડાનું પ્રદૂષણ, રજકણોનું પ્રદૂષણ વધુ થાય છે, કાર્બન પ્રદૂષણ વધુ થાય છે, એટલે કે ઈસી એન્જિન વધુ પ્રદૂષણ ફેલાવે છે અને આઈસી એન્જિન ઓછું પ્રદૂષણ ફેલાવે છે। હવે જ્યારે વર્કિંગ ટેમ્પરેચર અને પ્રેશર ઓછા હોય છે તો એનાથી ઈસી એન્જિનની એફિશિયન્સી એટલે કે એની કાર્યક્ષમતા કેવી હોય છે? ઓછી હોય છે, જ્યારે એફિશિયન્સીમાં આઈસી એન્જિનની કાર્યક્ષમતા એની સાપેક્ષે
વધુ રહેલી છે, બરાબર. અને જ્યારે વર્કિંગ ટેમ્પરેચર ને દબાણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, એટલે કે જો સિલિન્ડરની વાત કરીએ અથવા સિંગલ એક્ટિંગ ની વાત કરીએ તો એ રીતે અહીંયા તમારું એસી એન્જિન ડબલ એક્ટિંગ હોય છે, જ્યારે આઈસી એન્જિન સિંગલ એક્ટિંગ હોય છે, બરાબર. તો આ વાત થઈ દહન, જગ્યા, વર્કિંગ ટેમ્પરેચર, મૂલ્ય, પ્રદૂષણ, એફિશિયન્સી અને એક્ટિંગ ની, બરાબર. તો એ પછી એક વાત કરી લઈએ સ્ટાર્ટિંગ ની. તો સ્ટાર્ટિંગ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દહન થતું હોવાથી આનું સ્ટાર્ટિંગ થોડું અઘરું છે આઈસી એન્જિન ની સાપેક્ષે, જ્યારે આઈસી એન્જિન નું સ્ટાર્ટિંગ એકદમ સરળ છે. તો આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો મિત્રો. ફ્યુઅલ નું દહન એસી એન્જિનમાં બહારની બાજુ થવાથી અને આઈસી એન્જિનમાં અંદરની બાજુ થાય છે. જગ્યા એસી એન્જિન વધુ રોકે છે, આઈસી એન્જિન ઓછું રોકે છે. વર્કિંગ ટેમ્પરેચર અને પ્રેશરનું મૂલ્ય એસી એન્જિનમાં ઓછું હોય છે, આઈસી એન્જિનમાં વધુ હોય છે. એનું મૂલ્ય એટલે કે એ કિંમતમાં કેવા છે તો આ એસી એન્જિન મોંઘા પડે છે, જ્યારે આઈસી એન્જિન સસ્તા પડે છે. પ્રદૂષણની વાત કરીએ તો આમાં પ્રદૂષણ થવાની શક્યતા વધુ છે, જ્યારે આઈસી એન્જિનમાં એની સાપેક્ષે ઓછું થાય છે. એફિશિયન્સીની વાત કરીએ તો એસી એન્જિન અને આઈસી એન્જિનમાં આઈસી એન્જિનની એફિશિયન્સી વધુ હોય છે. એક્ટિંગની વાત કરીએ તો એસી એન્જિન ડબલ એક્ટિંગ હોય છે, જ્યારે આઈસી એન્જિન સિંગલ એક્ટિંગ હોય છે. અને સ્ટાર્ટિંગની વાત કરીએ તો એસી એન્જિનની સાપેક્ષે આઈસી એન્જિન સરળતાથી સ્ટાર્ટ કરી શકાય છે, બરાબર. તો આ રીતે એસી અને આઈસી એન્જિન નો તફાવત આપણે સમજી શક્યા છીએ. આગળના વિડીયોમાં બીજા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય ગુરુદેવ.